કેમ છો બધા? આજના આ એક્સપ્લેનરમાં આપણું ફોકસ સીધું એ 30 દિવસના માસ્ટર પ્લાન પર છે, જે તમને ગુજરાતીના પેપરમાં 75થી વધુ સ્કોર અપાવી શકે છે. જો તમારે ખરેખર શાનદાર પ્રદર્શન કરવું હોય તો આ રણનીતિ બિલકુલ એક ગેમ ચેન્જર સાબિત થવાની છે. આપણને ખબર જ છે કે ગુજરાતીના પેપરમાં 5 અલગ-અલગ વિભાગ હોય છે અને દરેકના સીધા 20 માર્ક્સ હોય છે. તો ચાલો ફટાફટ આ માસ્ટર પ્લાન ખોલીએ. મોટાભાગના લોકો પરીક્ષામાં એક બહુ જ સામાન્ય ભૂલ કરતા હોય છે. તેઓ પોતાનો બધો જ સમય કોઈ એક જ ટોપિક પાછળ બગાડે છે અને ખાસ કરીને એ ટોપિક વ્યાકરણ જ હોય છે. પણ અહીંયા એક બહુ મોટી લાલ બત્તી છે. જો માત્ર વ્યાકરણ મજબૂત હોવાથી બિલકુલ કામ નહીં ચાલે. આપણે બધા જ વિભાગોમાં એકદમ સંતુલિત તૈયારી કરવી પડશે. આ એક બહુ જ જરૂરી સ્ટ્રેટેજિક શિફ્ટ છે. હવે પરીક્ષાનું ખરું ગણિત સમજવા માટે આ વિભાજન જુઓ. અહીંયા 100 માર્ક્સનું પેપર 5 એકદમ સમાન ભાગોમાં વહેંચાયેલું છે. નિબંધ, સંક્ષિપ્તીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ. અને દરેકના બરાબર 20-20 માર્ક્સ છે. આ ચાર્ટ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જો તમે કોઈ એક વિભાગને સ્કીપ કર્યો તો તમારા ફાઇનલ સ્કોર પર બહુ જ મોટો ફટકો પડી શકે છે. મતલબ કે પેપરના દરેક કટકાને પૂરું મહત્વ આપવું જ પડશે. તો ચાલો જલ્દીથી આખા રોડમેપ પર નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું સંતુલિત પરીક્ષા વ્યૂહરચનાથી. ત્યારબાદ 30 દિવસને 3 અલગ-અલગ ફેઝમાં વહેંચીશું. પછી એક આદર્શ દૈનિક ટાઈમટેબલ જોઈશું અને છેલ્લે તૈયારીને બૂસ્ટ કરવા માટેના સપોર્ટ સિસ્ટમની વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ સંતુલિત પરીક્ષા વ્યૂહરચના વિશે, જે આપણા આખા માસ્ટર પ્લાનનો મજબૂત પાયો છે. આપણી સ્ટ્રેટેજીનો એકદમ ક્લિયર ઉદ્દેશ્ય છે પેપરના દરેક સિંગલ વિભાગમાંથી ઓછામાં ઓછા 15થી વધુ માર્ક્સ ખેંચી લાવવા. અને જ્યારે દરેક વિભાગમાં 15+ માર્ક્સ મળે છે ને, ત્યારે આપણે આ મેજિક નંબર 75 સુધી પહોંચી જઈએ છીએ. હા, 75થી 80+ સ્કોર લાવવો બિલકુલ શક્ય છે. બસ શરત એટલી છે કે આ માસ્ટર પ્લાનને સ્માર્ટલી ફોલો કરવો પડશે. તો હવે આવીએ આપણા પ્લાનના ફેઝ 1 પર, એટલે કે વ્યાકરણ અને પત્રલેખન. આ આપણા પહેલા 10 દિવસનો તબક્કો છે, જ્યાં આપણે પાયો મજબૂત કરવાનો છે. પહેલા દિવસે જ રૂઢિપ્રયોગો અને કહેવતોથી શરૂઆત કરવાની છે. ત્યારબાદ 5મા દિવસ સુધીમાં જોડણી અને ભાષા શુદ્ધિ પર પકડ જમાવવાની છે. 7મા દિવસે આપણું પૂરું ફોકસ પત્રલેખન પર જશે અને 10મા દિવસે આ બંને વિષયોની મોક ટેસ્ટ આપીને આ તબક્કો કમ્પ્લીટ કરીશું. હવે વ્યાકરણ માટેના ડેલી ટાસ્ક શું છે? તો જુઓ, બીજા દિવસે સમાસ, ત્રીજા દિવસે સંધિ અને ચોથા દિવસે અલંકાર પૂરા કરવાના છે. પણ અહીંયા એક વાત ખાસ નોંધ લેજો. દરરોજ 50 શબ્દો લખવાની પ્રેક્ટિસ કમ્પલસરી કરવાની છે. કેમ? કારણ કે ભાષા શુદ્ધિ અને સાચી જોડણી માત્ર વાંચવાથી નહીં, પણ જાતે લખવાથી જ આવશે. 7મા દિવસની આસપાસ આપણે પત્રલેખન પર શિફ્ટ થઈશું. પત્રલેખનમાં આ 4 ફોર્મેટ મગજમાં બરાબર ફિટ કરી લેવાના છે. ફરિયાદપત્ર, વિનંતીપત્ર, અભિનંદનપત્ર અને શુભેચ્છાપત્ર. જો આ ચારેનું ફોર્મેટ તમને પરફેક્ટલી આવડી ગયું ને, તો સમજી લો કે પત્રલેખન વિભાગમાં 15+ માર્ક્સ તો પાક્કા જ છે. અહીંથી શરૂ થાય છે આપણો ફેઝ 2, જ્યાં આપણે નિબંધ અને સંક્ષિપ્તીકરણ જેવા મોટા લેખન કાર્યો પર ફોકસ કરીશું. આ ફેઝના 10 દિવસનું પ્લાનિંગ બહુ જ સ્માર્ટલી કરેલું છે. આપણે 11થી 14 દિવસ સંપૂર્ણપણે નિબંધ લેખન પાછળ આપીશું. ત્યારબાદ 15થી 17 દિવસ માત્ર સંક્ષિપ્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને 18થી 20 દિવસ દરમિયાન ચર્ચાપત્રની પ્રેક્ટિસ કરીશું. હવે આ જે નિયમો છે ને, એ ખરેખર બહુ જ અગત્યના છે. અહીંયા ગોખણપટ્ટી બિલકુલ નથી કરવાની. નિબંધ અને સંક્ષેપ માટે નિયમ બહુ સિમ્પલ છે. મજબૂત પ્રસ્તાવના બનાવો, નાના ફકરા પાડો, એકદમ સરળ ગુજરાતી ભાષા વાપરો અને મુખ્ય મુદ્દાઓ નીચે અંડરલાઇન કરો. સૌથી મહત્વની વાત, તમારું લખાણ તમારી પોતાની ભાષામાં જ હોવું જોઈએ. કોપી પેસ્ટ જરાય નહીં ચાલે. અને હા, રોજ ખાલી વાંચવાને બદલે એક નિબંધની આઉટલાઇન તો જાતે બનાવવાની જ. ચર્ચાપત્ર માટે આ 4 સ્ટેપનું માળખું તો બિલકુલ એક રામબાણેલા જ છે. સ્ટેપ 1, પહેલા સમસ્યાને ઓળખો અને સ્પષ્ટપણે રજૂ કરો. સ્ટેપ 2, તેના કારણો આપો. સ્ટેપ 3, પ્રેક્ટિકલ ઉકેલ સૂચવો. અને સ્ટેપ 4, એકદમ સચોટ નિષ્કર્ષ આપો. વર્તમાન પ્રવાહો પર આ માળખાની પ્રેક્ટિસ કરશો એટલે 14થી 15 માર્ક્સ આરામથી કવર થઈ જશે. હવે આવીએ છીએ સૌથી ક્રિટિકલ પડાવ પર, ફેઝ 3, રિવિઝન અને મોક ટેસ્ટ. આ એ સમય છે
જે તમારી અસલી કસોટી કરશે. છેલ્લા 10 દિવસ બહુ જ ઇન્ટેન્સ રહેવાના છે. 21થી 23 દિવસમાં વ્યાકરણનું રિવિઝન અને તમારી ભૂલોની મિસ્ટેક નોટબુક જ જોવાની છે. 24થી 26 દિવસમાં લેખનની પ્રેક્ટિસ અને 27-28માં જાણે પરીક્ષા હોલમાં બેઠા હોઈએ એમ જ મોક એક્ઝામ આપવાની છે. અને 30મા દિવસનો સુવર્ણ નિયમ યાદ રાખજો. મગજને ફ્રેશ રાખવા માટે આ દિવસે કોઈ જ નવો ટોપિક અડવાનો નથી, બસ માત્ર શાંતિથી રિવિઝન કરવાનું છે. જો એક બહુ જ મોટો સિક્રેટ કહું, 29મા દિવસે જ્યારે તમે પેપરનું એનાલિસિસ કરો ત્યારે માત્ર માર્ક્સ ના ગણતા, એની જગ્યાએ તમારી પ્રેઝન્ટેશનની ખામીઓ શોધો. કારણ કે પરીક્ષક તમને પર્સનલી ઓળખતો નથી, એ માત્ર તમારા પ્રેઝન્ટેશનથી જ તમને જજ કરશે. ઉચ્ચ સ્કોરનું સાચું રહસ્ય જ આ છે. સફળતા માત્ર જ્ઞાનથી નહીં, ઉત્તમ પ્રેઝન્ટેશનથી મળે છે. ઠીક છે, અત્યાર સુધી આપણે 30 દિવસના મોટા ચિત્રની તો વાત કરી લીધી, પણ આને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું? ચાલો આપણું આદર્શ દૈનિક ટાઈમ ટેબલ જોઈએ. આ એકદમ પરફેક્ટલી બેલેન્સ્ડ ટાઈમ ટેબલ છે. સવારે જ્યારે મગજ એકદમ ફ્રેશ હોય ત્યારે 1 કલાક વ્યાકરણ કરો. બપોરના સમયે 1 કલાક લેખન વિભાગની પ્રેક્ટિસ માટે ફાળવો. અને રાત્રે માત્ર 45 મિનિટ રિવિઝન અને જૂના પ્રશ્નપત્રો માટે કાઢો. આનાથી તમને થાક પણ નહીં લાગે અને પરીક્ષાના દરેક ભાગને પૂરો ન્યાય પણ મળશે. તો ફાઇનલ સ્ટ્રેટેજીનો સારાંશ બસ આ 4 જ મુદ્દાઓમાં સમાયેલો છે. બધાય વિભાગોમાં બેલેન્સ રાખો, રોજે-રોજ કંઈક લખવાની આદત પાડો, 50 શબ્દો લખીને જોડણીની ભૂલો સુધારો અને સતત મોક ટેસ્ટ આપતા રહો. આ 75 પાર કરવાનું મૂળ મંત્ર છે. હવે આ બધી તૈયારીમાં તમને ક્યાંથી બેસ્ટ સપોર્ટ મળી શકે? ચલો એ કમ્યુનિટી વિશે વાત કરીએ. આ સ્ટ્રક્ચર્ડ તૈયારી માટે ગુજ્જુ સ્ટડી ઝોન એક શાનદાર પ્લેટફોર્મ છે, જે તમને આ 30 દિવસની રણનીતિમાં પૂરેપૂરો સાથ આપશે. તૈયારી દરમિયાન રોજબરોજના અપડેટ્સ, મટીરિયલ અને સતત મોટિવેશન માટે તમે ઇન્સ્ટાગ્રામ પર ગુજ્જુ સ્ટડી ઝોન પેજ અને તેમની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો. 30 દિવસ સુધી ફોકસ જાળવી રાખવા માટે આવી કમ્યુનિટી સાથે જોડાયેલા રહેવું બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. અને હા, જો તમારે કોઈ ચોક્કસ ટોપિકમાં ડીપ ડાઇવ કરવું હોય તો અહીંયા આપેલો QR કોડ સ્કેન કરીને સીધા જ ગુજ્જુ સ્ટડી ઝોનની YouTube ચેનલ પર જઈ શકો છો. ત્યાં તમને આ માસ્ટર પ્લાનને સપોર્ટ કરતું બધું જ ડિટેલ્ડ મટીરિયલ સરળતાથી મળી રહેશે. તો આ હતી આપણી 30 દિવસની ગેમ ચેન્જિંગ રણનીતિ. શું હવે તમને લાગે છે કે આ 75+ ટાર્ગેટ અચીવ કરવો શક્ય છે? તમારો ઉત્સાહ અને કમિટમેન્ટ અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવો અને લખો 75+ ટાર્ગેટ કન્ફર્મ. આ એક્સપ્લેનર જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી શાનદાર તૈયારી માટે ઓલ ધ વેરી બેસ્ટ.